એવી આ ભગવતીનું જગદંબાનું સાનિધ્ય છે. ગોહિલ પરિવાર અને એકલંગજી ગૌશાળાના લાભાર્થીનો કાર્યક્રમ. મારે એકાદી વાત આપને કરવી છે, પછી આગળ ઉપર ઘણી બધી વાતો આપણે કરશું. શરૂઆતમાં મેં કીધું માં ધરતીની તાસીર કઈક અજબ તાસીર છે. વળે ને દુનિયામાં કરે ગેંગે ફેફે, ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે ભાઈ. ક્યાં સુધી માયકાંગલી વાતો કરીને જીવું છે. આ રાજકારણ કરવા હું નથી આવ્યો અને પરબતભાઈ નથી આવ્યા, પણ હા એમની વાતમાં હું એક જગ્યાએ સહમત છું ભાઈ. બીજી મને ભાજપ કોંગ્રેસની એવી કઈ આપણે વિષય વગરની આ વાત છે, પણ નરેન્દ્ર મોદી તો નરેન્દ્ર મોદી છે હો ભાઈ. હા સાહેબ, સરકાર કરોડો રૂપિયા સિંહની પાછળ ખર્ચી નાખે, કરોડો રૂપિયા. પરબતભાઈ, કરોડો રૂપિયા સરકાર સિંહની પાછળ ખર્ચે છે, એમાંથી આવક કઈ છે જ નહીં. પણ છતાંય રાષ્ટ્રના એવોર્ડ શું કામ દેવાય છે? એની હાલની કિંમત છે સાહેબ. આપણો નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા ઉપર હાલ્યો આવતો હોય ને તોય રૂડો લાગે સાહેબ. એની મર્દાનગી ઉપર ઓળગોળશું હો. અને જેથી પુલવામા ઘટના બની અને આતંકીને સામો જવાબ જેથી નહોતો આપ્યો, એ પેલા હું રાજકોટ પ્રોગ્રામમાં ધનજીભાઈ સાહેબ બોલેલો. મેં કીધું મને આ દેશના વડાપ્રધાન ઉપર ભરોસો છે કે લોહીનો બદલો લોહીથી જ લેવાનો હોય, એમાં બીજી વાત ન હોય. અને એને દેખાડી દીધું સાહેબ. કોઈ એમ કહેતા હોય એક મારે બીજી રાખો તો આપણને નવરિયાત ન રહેવા દે, મારી મારે જ કરે. સાહેબ સુભાષચંદ્ર બોઝે કીધું તું ઈંટનો જવાબ પથ્થરથી આપી દો, એને ખબર પડી જાય. એમાં દેશના ક્ષત્રિયોની મારે વાતો કરવી છે. ખેરી બધી વાતો પછી આપણે કરશું. આ ખીમાણા પાદરની જે ધરતી છે, આઈનું પાણી છે, એ પાણીમાં પરબતભાઈ વટ ભર્યો છે. વટવાળું પાણી છે. એક ઘૂંટડો જો તમે પી જાઓ તો તમારા હાડમાં કોઈ દી હળવી વાત ન આવે. આયા દશરથનભાઈ કીધું કે આયા હળવી વાત કોઈ દી થઈ જ નથી. આયા મર્દાનગીની જ વાતો સાંભળી છે. 2011માં અમારા સ્ટેજનો જેને હાવજ કહેવાય ઈશ્વરદાનભાઈ ગઢવી, પડસંદા થોપું તણા અન ધકે ઉઠે ધુવાડે, એમાં મર્દાનગીનું ફળિયું, મર્દોની આ ધરતી. મારે વાત એક બે આપને કરવી છે, પરંપરાની વાતો કરવી છે સાહેબ. આ દેશના યુવાનોની જ્યારે વાત આવે પેલી વાતો કરી દઉં. પરબતભાઈ, આ દેશને જેથી આઝાદીના ઓળા ઉતરેલા, ગુલામીમાં દેશ હતો, આઝાદ નહોતો થયો. કોઈ એમ કહેતો કે રાજપૂતોની વાતો કરી, 18 વર્ષ બેઠા છે ભરતસિંહ, પણ જેને કાંઈક દુનિયામાં કર્યું છે, બીજા માટે કાંઈક કર્યું છે, એની વાતો અમે કરી છે. પછી તમે 5 લાખ રૂપિયા દઈને કહો કે આ બોલો, તો એવી બોલવાની નવરાઈ છે નહીં ભાઈ. કર્યું હોય તો બોલવાની વાત છે અમારે. આ દેશને જેથી આઝાદીની ઓળા ઉતરેલા, હિન્દુસ્તાન જેથી ગુલામીમાં હતો, તેથી ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, મંગલ પાંડે અને એક બ્રાહ્મણનો ભૂદેવનો દીકરો રામપ્રસાદ બિસ્મિલ ભેળો હાલ્યો છે. આઝાદીની મસાલું લઈ અને દેશને આઝાદ કરવા નીકળ્યા છે. ભારતને આઝાદ કરવો છે. ગુલામીના ઓળા ઉતરી ગયા છે. અને એમાં રામપ્રસાદ બિસ્મિલ અને ભગતસિંહે આખી કાકોરી રેલવેની જે લૂંટ કરી, લૂંટ તો અંગ્રેજોએ નામ આપ્યું હતું. લૂંટ નથી, દેશ માટે પૈસા ભેળા કરવાના હતા, પણ અંગ્રેજોએ આરોપ નાખી અને લૂંટનું નામ આપ્યું છે. અને રામપ્રસાદ બિસ્મિલને જેથી ફાંસીના માચડે ચડાવ્યો, એટલું કીધું રામપ્રસાદ ફાંસીના માચડે ચડાવી દીધો છે. તારી છેલ્લી ઈચ્છા હોય બોલી જા. આ દેશના યુવાનોને શીખવા જેવી વાતો કાયમ કરું છું ભાઈ. છેલ્લી તારી ઈચ્છા હોય બોલી જા. ત્યારે દેશનો યુવાન ફાંસીએ ચડેલો એક ભૂદેવનો દીકરો, બ્રાહ્મણનો દીકરો રામપ્રસાદ બિસ્મિલ એટલું બોલ્યો તો ભાઈ, મને મારું મોત સામું દેખાય છે, મારી સંધિયા સામી દેખાય છે, મને મોતની બીક નથી, પણ મારી છેલ્લી ઈચ્છા છે મારી જનેતાને એકવાર બોલાવી દો, મારી માને એકવાર બોલાવી દો, મારે મારી માનું મોઢું જોવું છે એકવાર. રામપ્રસાદ બિસ્મિલને ફાંસીના માચડે ચડાવ્યો. સાહેબ, યુવાનની કરુણતા તો તમે જુઓ સાહેબ. ભારતમાં હું પરબતભાઈ તમને એટલું કહું છું એક રાજકારણી તરીકે કે તમે અહીંથી ચૂંટાઈ જાઓ કદાચ અને જીતી જાઓ, એવી અમે ભગવાનને પ્રાર્થના કદાચ કરી હાલો. પણ મને એક વાતનું દુઃખ છે, સાંભળી લેજો, જાહેરમાં રેકોર્ડિંગ થાય છે, કહું છું કે આ મારા ગુજરાતનો, મારા હિન્દુસ્તાનનો ખેડૂત રાત દિન નાકા વાળે મજૂરી કરે અને અનાજ પકવે, એના ભાવ બીજા કરે છે. તમારી સરકારને મારા હજારો વંદન છે. હું રાજકારણ કરવા આવ્યો નથી. મારા ગુજરાતનો ખેડૂત, મારો હિન્દુસ્તાનનો જય જવાન અને જય કિસાન, આ બે લોગા જેને આપ્યા છે લાલ બહાદુર શાસ્ત્રી. એથી આગળ તમને વાત કરું કે સાહેબ, આ દેશનો યુવાન, આ દેશનો ખેડૂત મહેનત કરે, મજૂરી કરે, પરિશ્રમો પાડે અને એના અનાજના કપાસના ભાવ બીજા કરે છે. સરકારને ખબર નથી પડતી.
અને સાહેબ આઈપીએલ માં મેચ રમવા વાળાને સિક્સ મારે અને કરોડો રૂપિયા આપે છે. ક્યાં સરકારની ડાયબ ખોવાઈ ગઈ? અરે દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોણે કીધી? વેદનો ભણેલો જેને શિવ રીજવા એને જાનકીને કેમ હરી લીધી? એટલો બધો વેદને જાણવા વાળો રાવણ હતો ને તો જાનકીનું અપહરણ શું કામ કર્યું? વેદનો ભણેલો જેને શિવ રીજવા એને જાનકીને કેમ હરી લીધી? દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોણે કીધી? સરકારને હું આ મારે કાંઈ હું આ ચૂંટણી લડવી નથી અને કદાચ આ ઉભો રહું તો જીતીએ જાવ, એમાં બીજી વાત હોય નહીં. પણ એટલું કહું છું સાહેબ, મારા ગુજરાતના ખેડૂ સામું જોજો સાહેબ. જેના છોકરા જેના બાળકો છે ને એ વાડુમાં મોટા થાય છે સાહેબ. ધરતીમાંથી કયું જનાવર હાલ્યું જાય છે એની ખબર ન હોય, એરુના મોઢામાં છોકરા મોટા થાય છે. એની સામું સરકારને કહેજો થોડુંક ધ્યાન આપે. પછી મોટી મોટી લોનું દેવી હોય ને તમારે આપજો, પણ સડિયું વગરના રખડે છે ને છોકરા અમારા ખેડૂના, એના સામું જરાક નજર કરજો. આ જે વાત મારે આપણે કરવી છે, ન્યાય નથી મળ્યો ભાઈઓ સાહેબ. આઈપીએલ માં મેચ રમવા વાળાને કરોડો રૂપિયા દેવામાં આવે છે અને સરહદની માથે મારો યુવાન જેથી હિન્દુસ્તાનનો કામ આવી જાય ને એને ખાલી 5 લાખનો ચેક 6 મહિને દેવામાં આવે છે ભાઈ. આ દેશની કરુણતા તો તમે જુઓ. પણ નરેન્દ્ર મોદી જેવો વડાપ્રધાન, ભારતને એમાં ગુજરાતનું ગૌરવ છે ભાઈ, ગુજરાતનું ગૌરવ છે. અને આપણી બહુ જૂની પરબતભાઈ કહેવત છે, તાનો વેલો થડે જાય. ગમે એમ તો આપણા ગુજરાતના ને એટલે એને ભાવ અને પ્રેમ તો રહ્યા કરે આયા. પણ છેલ્લે મારે જે આપને વાત કરવી છે વિશેષ, આપણે આ કાંઈ વાતો ઉપર જવું નથી, પણ આ બધી બળતરા હોય એટલે ક્યારેક બોલાઈ જતું હોય. ખેડૂત ગરીબ છે એટલે, કારણ કે ખેડૂતના દીકરાને 4 વ્હીલ ફેરવવાનો વેચ છે જ નહીં, તમે નક્કી કરી લીજો. એટલા બધા ભાવ વધારા દઈ દીધા છે એટલે થોડુંક સરકાર ખેડૂત સામે મીટ માંડે. કારણ કે ગરીબ કો મત સતાના વો રો દેગા અને ઉસકા હબીબ જો સુન લેગા તો તેરા જડ મુડસે ખો દેગા. આ બધા મારા યુવાનોને કહું છું, તમે બજારમાં નીકળો ને ગાડી લઈને બાઇક લઈને, કોઈક રેકડી વાળો આડો ઉતરે ને તેની સામે બાંધતા નહીં. કદાચ એને તમને સાઈડ દેવામાં મોડું થઈ જાય, 2-5 મિનિટ ઉભા રહી જાજો, એની યાર બાંધતા નહીં, ઉતાવળ ન કરતા. શું કામ? એ ગરીબ છે હો. ગરીબ કો મત સતાના. ગરીબ માણસ શું કરીએ કે તમે બાંધવા માંડો તો? એ ગરીબ માણસ 2 હાથ જોડી અને ઓલાને ભલામણ કરે, હવે તું લાજ રાખજે બાપ, ગરીબ કો મત સતાના વો રો દેગા. એ રોવા માંડી જાય, આહુડા પાડી દે. અરે ઉસકા હબીબ જો સુન લેગા તો તેરા જડ મૂળ સે ખો દેગા. ગરીબ કો મત સતાના વો રો દેગા. ગરીબને કોઈ દી હતાપતા નહીં. પણ મારે જે વાત કરવી છે, રામપ્રસાદ બિસ્મિલ ભૂદેવનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, ફાંસીના માતડે ચડેલો. છેલ્લી ઈચ્છા જનેતાને બોલાવવાની વાત કરી. મારી માનું મોઢું એકવાર મને દેખાડી દો. જનેતા ધીરા 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 ડગલા દેતી દેતી હાલી આવે છે. પોતાની માને જોઈ અને ભરતસિંહ રામપ્રસાદ બિસ્મિલની આંખમાંથી આહુડા પડવા માંડ્યા. એટલે કોઈ કીધું કે મોતની બીક લાગી ગઈ તને? અરે રામપ્રસાદ, બહુ તું બડાઈની વાતો કરતો તો, હિન્દુસ્તાનને લાખ વાતે આઝાદ કરી લેવો છે. આજ ફાંસીના માતડા સામે મોતની બીક લાગી ગઈ, આંખમાંથી આહુડાની ધારું થવા માંડી. તેથી આ દેશનો યુવાન મોતની સામે હાલવા વાળો ભૂદેવનો બ્રાહ્મણનો દીકરો રામપ્રસાદ એટલું બોલ્યો તો સાંભળજો કે મને મોતની બીક નથી લાગી. તો કે મને મોતની બીક હોત ને તો હું આયા મરવા નીકળું ને દેશ માટે, પણ મારી માને જોઉં ને તો મને એમ થાય છે કે હવે દુનિયામાં મને આવી માં નહીં મળે, મને આવી માં દુનિયામાં નહીં મળે, એનો અફસોસ છે મને. આના આહુડા પડે છે. બાકી હું રાमप्रसाद बिस्मिल છું, सरफरोशो की तमन्ना. अरे अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुओं कातिल में है. एक बार हम આવી જાય તો પાણી દેખાડી દઉં કે હિન્દુસ્તાનનું પાણી કેવું હોય. सरफरोशो की तमन्ना अब हमारे दिल में है, अरे देखना है जोर कितना बाजुओं कातिल में है. આ બોલવા વાળો કોઈ દી મોત થી બીવે નહીં, અને મોત થી બીવે એના કોઈ દી ઇતિહાસ હોય નહીં ભાઈ.